જ્યાં રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ગાંધીનગરની અંદર પણ વાવાઝોડાની સાથે જોરદાર અસર જોવા મળી રહી છે। સેક્ટર 25માં મોબાઈલ ટાવર ધરાશાયી થયું છે। ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થયું છે। ગાંધીનગરના દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ જે નુકસાન જોવા મળી રહ્યું છે ભારે પવન ફૂંકાતા સેક્ટર 25ની અંદર કે જ્યાં મોબાઈલ ટાવર ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ મોબાઈલ ટાવર ધરાશાયી થાય છે અને પવનની ગતિ કેટલી હશે તે ચોક્કસ અનુમાન લગાવી શકાય છે કે ભારે પવનના લીધે આ મોબાઈલ ટાવર જે પોતાનું બેલેન્સ ન જાળવી શક્યું અને મોબાઈલ ટાવર ધરાશાયી થયું। ગાંધીનગરના સેક્ટર 25ની અંદર મોબાઈલ ટાવર ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં જ બપોર બાદ આ પ્રકારે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે ત્યારે ગાંધીનગરની અંદર પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો અને તે તમામની વચ્ચે મોબાઈલ ટાવર જે સેક્ટર 25ની અંદર આવેલું હતું તે ધીમે ધીમે પવનની અસર થતાં જ ધરાશાયી થવા પામ્યું છે।